નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ચોકસી સુવર્ણકાળ એસોસિએશન દ્વારા ગતરોજ પાલનપુર ખાતે ચોકસી બજારના વેપારીઓનો ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુરમાં ગત રાત્રે પાલનપુર ચોકસી સુવર્ણકાળ એસોસિએશન દ્વારા ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ જીવનભાઈ સોલંકી, બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલ, મહંત શ્રી રાજેન્દ્રાનંદ ગીરી, આ કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સંત સભા, ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુહાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર કે વસાવા, આઈએસઆઈ માર્કાની હેવી તિજોરી બનાવનાર સ્ટીલેજ કંપનીના ગુજરાતના હેડ પદમદર સિંહ પરિહાર, ગુજરાતના ડીલર રામેશ્વર મિશ્રા, નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, નગરપાલિકાના કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ, કિરણબેન રાવલ, ચોકસી એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ સોની, મંત્રી શૈલેષભાઈ સોની, ઉપપ્રમુખ મુકેશભાઈ મોદી, ચોકસી સહિત ચોકસી બજારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુહાણીએ એસોસિએશનના વેપારીઓને વેપાર વિશે જાગૃતતા દાખવવા અનુરોધ કર્યો હતો. જ્યારે હાલમાં થતા સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા માટે સાયબર ક્રાઇમના એક્સપર્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ તમામ વેપારીઓને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું અને અગમચેતી રૂપે શું પગલાં લેવા તેની માહિતી પૂરી પાડી હતી.